તો અમરેલીનો એશિયાનો પ્રથમ નંબરનો ડેમ કાચી માટી અને પથ્થરથી બનેલો છે. બગસરાનો મુંજાસર ડેમ, જેની કામગીરીની શરૂઆત 1954માં થઈ હતી. આ ડેમ બનાવવામાં ક્યાંય પણ સિમેન્ટનો ઉપયોગ થયો નથી. આ ડેમનો ઘેરાવો 8 કિલોમીટરમાં છે, જે 9 ગામોને 600 હેક્ટરમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે અને ખેડૂતો માટે આશીર્વાદરૂપ બન્યો છે. આ ડેમના દરવાજા પણ નથી અને ઓવરફ્લો થાય ત્યારે આપોઆપ પાણી નીકળી જાય છે. જ્યારે ડેમ ભરેલો હોય ત્યારે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણીના તળ ઊંચા રહે છે. આ ડેમ થકી ગામના ખેડૂતો શિયાળુ તેમજ ઉનાળુ પાક પણ લઈ શકે છે, કારણ કે પાણીની ખેંચ રહેતી નથી. મુંજાસર ડેમ એ એશિયાનો સૌપ્રથમ ડેમ છે, જે કાચી માટીનો તેમજ પથ્થરોનો બનેલો છે, જેમાં સિમેન્ટનો કોઈ ઉપયોગ થયેલો નથી. મુંજાસર ડેમમાંથી હાલ 9 ગામના ખેડૂતોને સિંચાઈનો લાભ મળે છે, જેમાં અમે શિયાળુ પાક તેમજ પ્રી ખરીફ માટે સિંચાઈનો લાભ આપીએ છીએ. આ ડેમનો ઘેરાવો 8 કિલોમીટરનો હોય, જે ખેડૂતો માટે આશીર્વાદરૂપ સમાન છે. આ ડેમ નોન ગેટેડ હોય, જેથી આ ડેમ ઓવરફ્લો થતાં તેનું પાણી સાતરલીડી નદીમાં વહી જાય છે. સંદેશ ન્યૂઝની ટીમ અત્યારે પહોંચી છે અમરેલી જિલ્લાના બગસરા ગામની અંદર, જ્યાં આવેલો મુંજાસર ડેમ એશિયાનો ફર્સ્ટ નંબરનો, જે માત્ર કાચી માટી અને પથ્થરથી બનેલ છે, જે અત્યારે 2 કેનાલ વાકે 9 ગામના પાણી પૂરું પાડે છે, સિંચાઈ માટે આશીર્વાદરૂપ છે. અને આ ડેમ આજે પાટિયા વગરનો, જે દરવાજા નથી, જે પાણી અત્યારે ઓવરફ્લો થતાં સાતરડી નદીમાં વહી જાય છે. સંદેશ ન્યૂઝ કિરીટ જીવાણી, બગસરા.